હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે વાત કરીશું કે હોમ લોન અને પ્રોપર્ટી લોન. પ્રોપર્ટી લોન અને મોર્ગેજ લોન તરીકે પણ ગણાતી છે. બંનેમાં ફેર શું છે? આજકાલ ઘણી વાર કસ્ટમર આવતા હોય છે. પોતાની પ્રોપર્ટી હોય, દસ્તાવેજ બની ગયો હોય છતાં કે મારે હોમ લોન લેવી છે. અને ઘણા લોકો પ્રોપર્ટી મતલબ હોમ લોન લેવા માંગે છે અને અમને કહે છે કે મોર્ગેજ લોન લેવી છે. તો આમાં બેંક થોડી કન્ફ્યુઝ થાય છે. બેંકમાં તમે પૂછશો કે હોમ લોનનો રેટ શું છે, મોર્ગેજ લોનનો રેટ શું છે? બંનેમાં થોડો ડિફરન્ટ હોય તો તમે અહીંયા કન્ફ્યુઝ થતા હશો, બરાબર ને? આજે આપણે વાત કરીશું કે બંનેમાં ફેર શું છે. મોટો જે ફેર છે એ આપણે વાત કરીશું. તમે પણ એકાઉન્ટ ખોલવા જતા હશો બેંકમાં, તમારે એકાઉન્ટ હશે, સેવિંગ એકાઉન્ટ હશે, કરંટ એકાઉન્ટ હશે, ડેબિટ કાર્ડ હશે કાં તો ક્રેડિટ કાર્ડ હશે, એનઈએફટી કરતા હશો કાં તો આરટીજીએસ કરતા હશો, કાં તો તમે ચેક દેતા હશો, કોઈ ડીડી દેતા હશો, તો પણ બધામાં ફેર છે, થોડો ફેર છે. એનો પર્પઝ અલગ છે, યુઝ ઓફ પર્પઝ જેને કહેવામાં આવે છે અલગ છે. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે સેવિંગ કરંટ, યુપીઆઈ, એનઈએફટી, એનઈએફટી, આરટીજીએસ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ચેક અને ડીડી આ બધામાં ફેરફાર શું છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. અત્યારે વાત કરીશું હોમ લોન અને પ્રોપર્ટી લોન બંનેનો ફેર શું છે. મોટો જે ફેર છે એ તમે જાણો. હોમ લોન જે છે એ નવી કે પ્રોપર્ટી લેવા માટે આવે છે. પ્રોપર્ટી લોન છે, મોર્ગેજ લોન જેને કહેવામાં આવે છે, એ તમારી પ્રોપર્ટી હોય, તમારા પર ઓલરેડી દસ્તાવેજ બની ગયો છે તો તમે લઈ શકો, એટલે પ્રોપર્ટી લોન કહેવાય. હોમ લોન નવું ઘર પરચેસ કરવા માટે આવે છે. પ્રોપર્ટી લોન પ્રોપર્ટી પરચેસ કરવા અથવા પ્રોપર્ટી પરચેસ મતલબ કોમર્શિયલ પ્રોપર્ટી યા ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી, અને અથવા કોઈ તમારી પાસે પ્રોપર્ટી ઓલરેડી છે તો મોર્ગેજ લોન થઈ શકે. હોમ લોનની વાત કરું તો પેમેન્ટ જે છે સામેવાળી પાર્ટીના નામનું છે, મતલબ જેની પાસે તમે ઘર લ્યો છો તેના નામનું પેમેન્ટ નીકળે, ચેક નીકળે. ત્યારે પ્રોપર્ટી લોનમાં તમારા નામનો ચેક આવે. બીજી વાત, હોમ લોનમાં તમને ઇન્કમ ટેક્સ બેનિફિટ મળે, જે તમે ઇન્ટરેસ્ટ એક વર્ષમાં ભર્યું હોય તેનો જે તમે રિબેટ લેવો હોય તો લઈ શકો છો ઇન્કમ ટેક્સમાં. પ્રોપર્ટી લોનમાં નહીં લઈ શકો. બીજી વાત, હોમ લોન લેવા જશો તો તમારા પ્લાન પ્રમાણેનું બાંધકામ હશે તો વચ્ચે હોમ લોનના રેટમાં હોમ લોન. પ્રોપર્ટી લોનમાં પ્લાનની અમુક બેંકમાં જરૂરિયાત છે, અમુક બેંકમાં જરૂરિયાત નથી. જેમ કે 10 વર્ષ જૂની પ્રોપર્ટી હોય તો કોઈ પ્લાનની જરૂર જનરલ નથી માંગતો હોય છે. બીજી વાત કરું, હોમ લોનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે, વ્યાજ દર કહીએ એ ઓછો હોય. અત્યારે હાલમાં 7% ની આસપાસ ચાલે છે, 6.90 હોય. ત્યારે પ્રોપર્ટી લોનમાં થોડુંક વધારે હોય, 1 થી 1.5% જનરલ વધારે હોય, 7.7 થી ચાલુ થાય, બરાબર છે. બીજી વાત કરું તો આનો હોમ લોન જે પેમેન્ટ છે સામેવાળીમાં, મતલબ સામેવાળી પાર્ટી છે એમાં પેમેન્ટ જશે, એટલે એનો પર્પઝ જે યુઝ છે તે પરચેસ કરવા માટે થઈ હોય. તમે એની પાસેથી લ્યો છો તો એનું પેમેન્ટ બેંક એના તરફથી ચૂકવે છે, બરાબર છે. પ્રોપર્ટી લોનમાં પેમેન્ટ તમને આપે છે તો તમે એ પેમેન્ટ ધંધામાં વાપરી શકો, અથવા કોઈને દેવાના હોય તેને વાપરી શકો, અથવા ઘર રિનોવેશન માટે વાપરી શકો, તમે ગમે તે વાપરી શકો. કોઈ એજ્યુકેશન માટે વાપરી શકો, એનો કોઈ પર્પઝ મલ્ટિપલ પર્પઝ છે. તો આ મોટા ડિફરન્ટ છે. તો ખબર પડી ગઈ હોમ લોન પ્રોપર્ટીનો ફેર શું છે. જો તમને હજુ પણ વધારે જાણકારી જોઈતી હોય તો વેબસાઇટ છે, તેના પર જઈને તમે કરી શકો છો, વધારે માહિતી મેળવી શકો છો. તમારો વોટ્સઅપ નંબર છે, તમારી પાસે હોમ લોન કે પ્રોપર્ટી લોનની રિક્વાયરમેન્ટ હોય તમને વોટ્સઅપ કરી શકો છો, અમે તમને સપોર્ટ કરીશું. બીજી વાત કે આવતા વિડીયોમાં આપણે જાણીશું કે આ એનઈએફટી, આરટીજીએસ, સેવિંગ કરંટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એનઈએફટી, આરટીજીએસ છે, ડિફરન્સ શું છે એ જાણીશું. મિત્રો, અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ કરો, જેથી અમે આવતા ફાઇનાન્સને લગતા વિડીયો લાવીએ છીએ. જેમ કે પર્સનલ લોન છે, બિઝનેસ લોન છે, એનો ડિફરન્સ છે તે પણ સમજાવીશ તમને. તે ઉપરાંત ઘણી બધી એવી લોનો છે તેના ફાયદા જણાવીશ, ગવર્મેન્ટ સ્કીમો તેના પર માહિતી મળતી રહે છે. તો આ મારો પ્રયાસ છે કે તમને ફાઇનાન્શિયલ માહિતી સાચી મળે. આજકાલ તમને એક વાત કરું ને, ઘણા બધા ફ્રોડ થાય છે. તમારા પૈસા ગુમાવવાનો વારો હોય છે, ખોટું બોલીને પણ તમને કહી દે છે કે હા ભાઈ હું તમને હોમ લોન કરી દઈશ 6.90 રેટમાં, અને પછી તમને 7.5% રેટ આપે છે, ફી લઈને પણ 7.5% આપે છે. તો સજેસ્ટ કરું છું કે થોડાક માહિતગાર બનો, પોતે આમાં ડિફરન્સ શું છે પોતે થોડીક ઇન્ક્વાયરી કરો, આરામથી તમને ખબર પડી જશે.